કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ. વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. આપણી યુનિવર્સ કોમર્સ ની અંદર ચાલી રહી સિરીઝની અંદર આપણે અત્યાર સુધી BA નું ચેપ્ટર 1 સંચાલન જેના વિશે સંપૂર્ણ માહિતી આપણે ગ્રહણ કરી. એના પછી નાનો એક ટોપિક ઇકોનોમિક્સ નો જેના પર આપણે ચર્ચા કરી. આજે આપણે BA ની અંદર આગળ વધતા ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ પૂર્ણ કરતા ચેપ્ટર નંબર 2 ઉપર સીધા નહીં જતા રહીએ. એટલે ચેપ્ટર નંબર 2 એ સંચાલનના સિદ્ધાંતો એ આપણે લાસ્ટમાં કરીશું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 3 ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે જેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે ચેપ્ટરનું નામ છે આયોજન. ઇટ મીન્સ પ્લાનિંગ. ધોરણ 12 BA ની અંદર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ની અંદર ચેપ્ટર નંબર 3 આયોજન જેનો સમાવેશ કરવામાં આવે. સૌથી પહેલા તો ચેપ્ટર કેમ આની અંદર મૂકવામાં આવ્યો? આયોજન એટલે શું? જો આયોજન શબ્દને આપણે ધ્યાનથી સાંભળીએ ને અથવા ધ્યાનથી જોઈએ તો એની અંદર આપણે એક સરસ મજાનો નાનો પાઠ જોવા મળતો હોય છે. જે પાઠનું નામ છે યોજના. યોજના એટલે તો કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા કાર્યની શરૂઆત અથવા કાર્યને જ્યારે પૂર્ણ કરવામાં આવશે તો કઈ રીતે કઈ સિસ્ટમથી પૂર્ણ કરવામાં આવશે, કઈ રીતના કરવામાં આવશે, કેટલું કામ કરવામાં આવશે, કેટલા સમય પૂરતું કરવામાં આવશે, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, આ દરેક પ્રકારની જે પરિસ્થિતિની આપણે ચર્ચા વિચારણા કરતા હોય છે તેને કહેતા હોય છે યોજના. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારે અહીંયાથી વડોદરા માટે નીકળવું છે અમદાવાદથી, અને વડોદરા માટે નીકળતી વખતે તમે સરસ મજાની પોતાની ગાડીની અંદર નીકળવા માટે તૈયાર થઈ રહ્યા છો. તમે એના માટે સરસ મજાનું પ્લાનિંગ કરજો. કેટલા વાગે નીકળીશું, ક્યાંથી પેટ્રોલ પંપ પર રહીશું, કઈ જગ્યા પર ઉભા રહીશું, પહેલો બ્રેક ક્યાં રહીશું, બીજો બ્રેક કઈ જગ્યા ઉપર લેવાના છીએ, કયા રસ્તા ઉપર જવાના છીએ. જતી વખતે અમુક તો રાઇડિંગને એટલા બધા શોખીન હોય છે કે જતી વખતે કયા પ્લેલિસ્ટ ગાડીની અંદર વાગશે, કયા પ્રકારનું પરફ્યુમ યુઝ કરવામાં આવે છે, કેટલી સ્પીડ હશે. કારણ કે ઘણા બધાને શું છે, રાઇડિંગની અંદર એન્જોય કરવું ખૂબ જ વધારે ગમતું હોય છે. બાઇક રાઇડિંગ હોય, કાર રાઇડિંગ હોય, ઇવન સાયકલ રાઇડિંગની અંદર. તો આપણે વાત કરીએ આયોજન. તો કે આયોજન એટલે શું? તો કે આયોજનનો મતલબ થાય પસંદગીનું કાર્ય. પસંદગીનું કાર્ય એટલે તો કે કોઈ સરસ મજાના મનગમતા ટોપિક ઉપર અથવા કોઈ સરસ મજાના પોતાની જેની અંદર આવડત હોય એવી વસ્તુની અંદર એ કાર્ય પસંદ કરી તેના પર જે કાર્ય કરવામાં આવતું હોય છે તેને શું કહેવાતું હોય છે? પસંદગીનું કાર્ય. આપણે ધોરણ 11 ની અંદર એક વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યો કે ધંધો જે ખરો એ શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. સર આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો સમજો એક 2 મિનિટનું સરસ મજાનું રિવિઝન થઈ જાય. આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ નફાના ઉદ્દેશ્યથી, શેનાથી? તો કે નફાના હેતુથી કરવામાં આવતી હોય તેને કઈ પ્રવૃત્તિ કહેવાતી હોય છે? આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. આ આર્થિક પ્રવૃત્તિની અંદર દરેક ધંધાદારી વ્યક્તિ, એ એકલ વ્યક્તિ હોય, મોટી કંપનીનું સ્વરૂપ હોય અથવા કોઈ એકમ હોય, કોઈ સંસ્થા હોય, આ દરેક વ્યક્તિ શું નક્કી કરતી હોય છે? તો કે ધ્યેય એટલે કે ગોલ. દરેકનો ધ્યેય અલગ અલગ શું હોય છે બેટા? કોકનો ગોલ એવો હોય કે મારા દિવસ દરમિયાન 10,000 રૂપિયાનો વકરો કરવો. કોકનો ગોલ એવો હોય કે મારી દુકાન ઉપર દિવસ દરમિયાન 100 કસ્ટમર વિઝિટ કરે અને 100 કસ્ટમર ખરીદી કરે. કોકનો ધ્યેય એવો હોય કે મારે ઓછું વેચવું છે પણ પ્રોફિટ કેવો લેવો છે? વધારે લેવો છે. અમુક ધંધાદારીને એવું હોય મારે પ્રોફિટ ઓછું લેવો છે પરંતુ વેચાણ કેવું કરવું છે કે વધુ માત્રાની અંદર વેચાણ કરવું છે. એવી જ રીતે દરેક ધંધાદાર વ્યક્તિનો શું હોય છે? ગોલ હોય છે. અને આ ગોલને કઈ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવો તેના માટે જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવાતું હોય છે? તો કે આયોજન. આપણે વાત કરીએ કે જ્યારે ભારત દેશ 1947 ની અંદર આઝાદ થયો, આઝાદી પછી દેશ સામે ઘણા બધા જે કઈ મુશ્કેલીઓ હતી, ઘણી બધી તકલીફો હતી. આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાતો. એ સમયની અંદર આપણી પાસે દેશના અંદર જે લોકો વસવાટ કરતા હતા, આપણા દેશના જે લોકો હતા એ લોકો માટે પૂરતા પ્રમાણની અંદર
અનાજની ઉણપ આપણે નથી કરી શકતા. આપણી જોડે ઉદ્યોગોનો એટલો સાહસ નહોતો. દરેક વસ્તુની અંદર જન્મ દર છે, મૃત્યુ દર છે, આના પર આપણે વસ્તી જે કરી, આપણા જોડે સારામાં સારી મેડિકલ સુવિધા નથી, કોઈ પણ પ્રકારની વસ્તુ નથી. અને એ બધાની અંદર આજે આપણે ધીમે ધીમે બધું એક સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ અચીવ કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તો કે એ સમયની અંદર, દેશના આઝાદીની સમયની અંદર ભારત દેશની અંદર એક યોજનાની શરૂઆત થતી હોય છે જેને કહેવાતું હોય છે આયોજન પંચ. આ તમારો ઇકોનોમિક્સનો ટોપિક છે, પરંતુ આની અંદર લેવાનું કારણ એ છે કે કોઈ દેશનો પણ કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશના પોતાના દેશની અંદર વિકસિત કાર્ય કરવા હોય તો પણ એને એક સરસ મજાની યોજનાની જરૂર પડતી હોય છે. આ આપણે આયોજન પંચની શરૂઆત કરી હતી, જે આયોજન પંચનું મોડેલ આપણે યુએસએસઆર એટલે કે હાલના રશિયા જે કહીએ છીએ એમાંથી આપણે આ મોડેલ લીધેલું. અને આ આયોજન પંચની અંદર દરેક યોજનાની અંદર આપણે અલગ જે તકલીફો હતી તકલીફોની અંદર સામે રાખ્યું, 5 વર્ષ એના પર કામ કર્યું, એની અંદર ધીમે ધીમે સફળતા મુક્ત ગયા. આપણે શું કર્યું કે કોઈ પણ એક પ્રશ્નની અંદર કે જેની અંદર ખાદ્યની અંદર સમસ્યા છે તો આપણે હરિયાળી ક્રાંતિ લાયા. હરિયાળી ક્રાંતિની અંદર 80-90% સુધી પ્રોબ્લેમ સોલ્વિંગ કર્યા. એના પછી એના પર કામ કરતા રહ્યા, એના પર બીજા પોઈન્ટ ઉપર જતા રહ્યા, બેંકો ઉપર આવ્યા. એના પછી ઉદ્યોગોની અંદર આવ્યા. ઉદ્યોગોની અંદર આપણે એમએસએમઈ ની શરૂઆત કરી. એના પછી મોટા પાયાના ઉદ્યોગો માટે આપણે રત્ન, મહારત્ન, મિની રત્ન જેવા પ્રોજેક્ટ ઉપર કામ કરી ઉદ્યોગો માટે કામ કર્યું. ઉદ્યોગો માટેના આપણે એક્ટ લાયા, એમઆરટીપી એક્ટ. ટેક્સ સ્લેબની અંદર આપણે કામ કર્યું. આગળ જતા આ આયોજન પંચનું નામ આપણે બદલી નાખ્યું, નીતિ આયોગ થઈ ગયું. તો વાત કરીએ આપણા ચેપ્ટરની અંદર કે આયોજન એટલે શું, તો કે ધંધો શું છે, તો કે આર્થિક પ્રવૃત્તિ, જે ધોરણ 11 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા. આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે જે પ્રવૃત્તિ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય તેને શું કહેવાતું હોય છે, આર્થિક પ્રવૃત્તિ. એક્ઝામ્પલ તરીકે બે વ્યક્તિ બાઇક ઉપર નીકળી રહ્યા છે, બંનેની પાસે 100 દાબેલી છે. એમાં એક વ્યક્તિ ખરો જે સેવાના ઉદ્દેશ્યથી નીકળી રહ્યો છે, જેને કઈ પ્રવૃત્તિ કહેવાય છે, બિન આર્થિક પ્રવૃત્તિ. જેનો ઉદ્દેશ્ય શું છે કે લોકોનું પેટ ભરવું, લોકોની સેવા કરવી. જ્યારે બીજી વ્યક્તિ જે 100 દાબેલી લઈને નીકળી રહ્યો છે એનું શું કામ, એનો ઉદ્દેશ્ય શું છે કે મારા આ દાબેલી 20 રૂપિયાના ભાવે વેચવાની છે અને 20 રૂપિયાના ભાવે વેચી મારે બિઝનેસ કરવાનો છે. તો એનો હેતુ શું છે, તો કે નફો કમાવાનો. નીકળે છે બંને એક જ કામ નહીં, પરંતુ હેતુ દરેકના કેવા છે, અલગ અલગ. તો કે જેની અંદર આર્થિક પ્રવૃત્તિ આવતી હોય, જેનો હેતુ નફો કમાવાની અંદર હોય અને તેના માટે જે પણ યોજના કરાતી હોય તેને શું કહેવાતું હોય છે, આયોજન. ખૂબ જ સરસ મજાનું આ ચેપ્ટર છે. ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે આયોજનનો અર્થ, ડેફિનેશન ઓફ પ્લાનિંગ. તો આનો અર્થ શું થતો હોય છે, તો કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. કેવું કાર્ય, તો કે પસંદગીનું કાર્ય. આ ચેપ્ટરની અંદર આગળ વધતા આ ચેપ્ટરમાં એની લાક્ષણિકતા આવતી હોય છે. તો શરૂઆત કરીએ આપણે આની લાક્ષણિકતાઓથી. હવે તમારે એમસીક્યુ પર તમને એવું પૂછવામાં આવે કે આયોજન કઈ પ્રવૃત્તિ માટે કરવામાં આવતું હોય છે, બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, નફાના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ અથવા બધી જ પ્રવૃત્તિ. તો કોમેન્ટની અંદર આનો આન્સર આપજો. તમારો ક્વેશ્ચન ફરી પાછું લાસ્ટની અંદર ગઈ જશે. લાસ્ટની અંદર વિડીયોના લાસ્ટ સુધી બને રહેજો. આની અંદર એક બે સ્ટુડન્ટના પ્રોબ્લેમ હતા, એ પ્રોબ્લેમ પર આજે આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. સૌથી પહેલા આપણે આપણી લાક્ષણિકતાઓ પરથી. તો લાક્ષણિકતાની વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ છે સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે બધા જ ક્ષેત્રની અંદર. કયા ક્ષેત્રની અંદર, બધા જ ક્ષેત્રની અંદર. સર્વવ્યાપીનો અર્થ શું થશે, તો કે બધા જ ક્ષેત્રમાં. થઈ ગઈ તમારી પહેલી લાક્ષણિકતા પૂરી. બધા ક્ષેત્રની અંદર સર્વવ્યાપીનો મતલબ શું થાય, બધા ક્ષેત્ર, કોઈ પણ 4 ક્ષેત્રોના નામ લખી દો અને પાછળ લખી દો. આયોજન દરેક ક્ષેત્રની અંદર થતું હોવાથી તે સર્વવ્યાપી છે.
તો કે એક્ઝામ્પલ તરીકે શૈક્ષણિક ક્ષેત્ર, રાજકારણના ક્ષેત્ર, રમતગમતના ક્ષેત્ર, દરેક ક્ષેત્ર ઉપર આયોજન થતું હોય છે. આપણે હમણાં વાત કરી આયોજન પંચની. USSR મોડેલ ઉપર આપણા યોજનાની શરૂઆત થઈ હતી, પંચવર્ષીય યોજનાની. હવે આ પંચવર્ષીય યોજનાની અંદર શરૂઆત કોણે કરી? તો કે ભારત દેશે. તો કે ભારત દેશ એ આર્થિક પ્રવૃત્તિ માટે નહીં કામ કરતો, બિન આર્થિક પ્રવૃત્તિ માટે કામ કરતો હોય છે. લોકોની અંદર લોકોના માટે થઈને કામ કરતો હોય. એને યોજના કરવી પડી પોતાના દેશની, પોતાના લોકોના વિકાસ માટે. તો કે દરેક ક્ષેત્રની અંદર આયોજનની જરૂર પડતી હોય. માટે સૌથી પહેલી લાક્ષણિકતા કઈ લઈ? સર્વવ્યાપી. બીજો પોઈન્ટ તો કે સર્વપ્રથમ કાર્ય. હવે ધ્યાનથી સાંભળો. કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમ એવું નક્કી કરતો હોય છે કે ભાઈ મારે 2026 ની અંદર 2026 ની અંદર મારે 100 કરોડનો ધંધો કરવો છે. કેટલા કરોડનો? તો કે 100 કરોડનો ધંધો કરવો છે. આ શું થઈ ગયું? તો કે એનો થઈ ગયો ગોલ. બરાબર. આ 100 કરોડના પ્રાપ્ત કરવા માટે એક પ્લાનિંગ કરશે. તો કે પ્લાનિંગની અંદર હા જોશે. તો કે આના કયા કયા ફેક્ટર હશે? તો કે આ જોશે. તો કે મારે માર્કેટિંગ કઈ રીતે કરવું, એના પછી તો કે મારે સેલિંગ કઈ રીતના કરવું, એના પછી તો કે મારે પ્રોડક્શન કઈ રીતે કરવું, એના પછી તો કે મારે પ્રાઇસ કેટલી રાખવી, એના પછી તો કે મારે ઓફલાઈનમાં જ જવું અથવા મારે ઓનલાઈનની અંદર પણ જવું, મારે સ્ટોર ઉપર જ વેચવું, એના પછી મારે કેટલા સુધી ડિસ્કાઉન્ટ રાખવું. આ દરેક વસ્તુ નક્કી કરશે, પ્લાનિંગ કરશે. તો તમારા કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે કોઈ પણ ધ્યેય નક્કી કરો, એના પછી તમે તરત બીજું કાર્ય કયું કરતા હોય છે? તો કે પ્લાનિંગનું. એના માટે ગોલ નક્કી કર્યા પછી સર્વપ્રથમ કાર્ય કયું છે? તો કે આયોજન. એક્ઝામ્પલ તરીકે બીજું એક્ઝામ્પલ લઈએ. ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતો એક વિદ્યાર્થી, જેના વિદ્યાર્થીનું નામ છે A. આ વિદ્યાર્થી નક્કી કરી રહ્યો છે કે મારા બોર્ડની અંદર 90% લાવવાના છે. એનો ગોલ છે. કેટલા ટકા નક્કી કર્યા? તો કે 90% નક્કી કર્યા. આ વિદ્યાર્થી 90% નક્કી કર્યા પછી શું કરશે? તો કે સૌથી પહેલા પોતાનું સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવશે. ટાઈમ ટેબલ બનાવ્યા પછી નક્કી કરશે કે મારા કેટલા વિષય સ્ટ્રોંગ છે, કેટલા વિષય મારા માટે સ્ટ્રોંગ નથી અથવા મને અંદર ડિફિકલ્ટી પડી રહી છે. એટલા વિષય શોર્ટ આઉટ કરશે. એને જોયું, અચ્છા મારા 2 વિષય નબળા છે, બાકીના બધા વિષય મારા સ્ટ્રોંગ છે. તો એ જે સ્ટ્રોંગ વિષય છે એની અંદર ઓછું ધ્યાન આપશે, જે પેલા નબળા વિષય છે એના પર કેટલું ધ્યાન આપશે? વધારે ધ્યાન આપશે. એના પછી નક્કી કરશે દિવસે વાંચવું અથવા રાત્રે વાંચવું, કેટલા કલાક વાંચવું, કેટલા સમય વાંચવું, કઈ રીતના વાંચવું. આ બધું જ નક્કી કરશે. તેને શું કહેવાય? પ્લાનિંગ. તો તમારો સૌથી પહેલો પોઈન્ટ થઈ ગયો સર્વવ્યાપી. તમારો બીજો પોઈન્ટ થઈ ગયો સર્વપ્રથમ. અને તમારો ત્રીજો પોઈન્ટ છે સભા અને બૌદ્ધિક પ્રક્રિયા. હવે આયોજન કરો ને ભવિષ્યના ધ્યાનમાં લઈને કરવાનું હોતું હોય છે. મતલબ તમે જે ગોલ નક્કી કર્યો છે એ ગોલ કાલનો બી હોય ને તો એ ભવિષ્યની અંદર જ કહેવાય, અને 10 વર્ષ પછીનો હોય ને તો એ ભવિષ્યની અંદર જ કહેવાય. કાલ તમારા માટે શું છે? ભવિષ્ય જ છે. કારણ કે તમે કાલના માટે વિચારી રહ્યા છો, થોડા દૂરના સમય માટે વિચારી રહ્યા છો. આ સમયની અંદર તમે જે પ્લાનિંગ કરી રહ્યા છો એની અંદર તમારા પોતાના બૌદ્ધિક પ્રક્રિયામાં, પોતાના બુદ્ધિ જે ચતુરાઈ કરી, બરાબર છે, ડેટાનો યુઝ કરી તમારી પ્રક્રિયા કરવી જોઈએ. તો ત્રીજો પોઈન્ટ કયો તો તમારો સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. તમારો ચોથો પોઈન્ટ થશે પરિવર્તનશીલતા. આયોજન ભવિષ્યના માટે કરવાનું હોય છે. મતલબ ભવિષ્યની અંદર જે ગોલ નક્કી કરવાનો છે એના માટે કરવાનું હોય છે. આપણે વાત કરીએ ધંધાકીય એકમની. ધંધાકીય એકમની અંદર કોઈ પણ માર્કેટ ગમે ત્યારે બી ચેન્જ થતું હોય અથવા માર્કેટનો ટ્રેન્ડ ગમે ત્યારે ચેન્જ થતો હોય તો આપણે જે યોજના નક્કી કરી છે એ યોજનાની અંદર આપણે આરામથી શું કરી શકતા હોઈએ છીએ? પરિવર્તન કરી શકતા હોઈએ છીએ. કારણ કે ભવિષ્યની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અચ્છા આપણે આ પ્રમાણે વસ્તુ નથી હોતી, પરંતુ અત્યારે માર્કેટનો ટ્રેન્ડ આ પ્રમાણે બદલાઈ રહ્યો છે. એનો મતલબ આપણે જે પ્રોડક્ટ તૈયાર કરવાના છીએ એ પ્રોડક્ટની અંદર જો આપણે આ પ્રકારનો થોડો ચેન્જ કરીશું તો ભવિષ્યની અંદર આપણું પ્રોડક્શન અથવા આપણું સેલિંગ કેવું થશે? તો કે સારામાં સારું થશે. તો કે પરિવર્તનશીલતા. પાંચમો પોઈન્ટ ચોકસાઈ.
જો ભાઈ મોટા મોટા ધંધાકીય એકમની અંદર આયોજન જે કરો ને એકદમ શાંતિથી બેસીને વ્યવસ્થિત રીતે કરવામાં આવતું હોય છે. એની અંદર ઘણા બધા એક્સપર્ટ લોકોનું જ્ઞાન જે ખરું એ લેવામાં આવતું હોય છે, એમની સલાહ લેવામાં આવતી હોય છે, ઘણા બધા ડેટા ચેક કરવામાં આવતા હોય છે. દરેક વસ્તુ માઇક્રો લેવલ ઉપર ચેક કરી પછી પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. કેમ? કારણ કે એની અંદર આ વસ્તુની અંદર એક તો પહેલા તો લાંબી પ્રક્રિયા છે, પણ બીજી વસ્તુ કે ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. હવે તમે આની અંદર વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક કામ ના કરો તો તમે એની અંદર જેમ તેમ બરાબર અથવા અવ્યવસ્થિત કાર્ય કરો તો આગળ જઈને પોતાના ધંધાકીય એકમને તો નુકસાન પડે. એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. આજના સમયની અંદર ભારતની અંદર મોટા ભાગના જે યુઝર ખરા બરાબર છે, દરેકના પાસે અત્યારના સમયની અંદર એન્ડ્રોઈડ ફોન આવેલા છે. આ એન્ડ્રોઈડ ફોનની અંદર જે લોકો સિમ યુઝ કરે છે મોટા ભાગના જીઓના કસ્ટમર છે. જ્યારે જીઓ ભારતની અંદર આવ્યું ને તો એને બહુ સરસ મજાનું કામ કર્યું. આવતાની સાથે એક લોકોની હેબિટ હતી કે લોકો 1.5 GB ડેટા મહિનાના અંતની અંદર પૂરું કરતા હતા. એક મહિનો સુધી એ લોકો 1.5 GB નો ડેટા યુઝ કરતા હતા. માટે એ લોકોને હેબિટ નથી બરાબર છે કે એક જ દિવસની અંદર 1.5 GB પૂરું કરવું. એના માટે શું કરવું જોઈએ તો કે 1 વર્ષ માટે બધાને ફ્રી ડેટા આપો, બધાના આદતો લગાવડાવી બરાબર છે. બધા દિવસનું 1.5 GB ડેટા પૂરું કરતા ગયા અને પછી અચાનક પ્રાઇસ રેન્જની અંદર આવ્યું. તો આને કહેવાય પ્લાનિંગ. પોતાના કસ્ટમરને પોતાના પ્રોડક્ટની એટલી હેબિટ લગાવી દીધી કે કસ્ટમર એ પ્રોડક્ટને અત્યારે એ હેબિટને છોડવા તૈયાર નહીં માટે પ્રોડક્ટ ખરીદી રહ્યું છે. એના પછીની આગળની વાત કરીએ તો કે પૂર્વાનુમાનની યાદી. આયોજન જે ખરું એ ભવિષ્યના ગોલને નક્કી કરવા માટે થતું હોવાથી જે પૂર્વાનુમાન ખરું કઈ રીતની વસ્તુ છે, કેટલા પ્રમાણની અંદર વસ્તુ છે, એની યાદી નક્કી કરવામાં આવતી હોય છે. એની અંદર વિકલ્પોને જોવામાં આવતો હોય છે કે આપણી પાસે કેટલા વિકલ્પો રહેલા છે, કેટલી વસ્તુ રહેલી છે. તમામે તમામ વસ્તુને નક્કી કરી અને ભવિષ્યની એક આંકડા નક્કી કરવામાં આવે છે કે આ પ્રકારનો ટ્રેન હશે, આ પ્રકારની વસ્તુ હશે. એક્ઝામ્પલ તરીકે ઇલોન મસ્ક એને ટૂંક જ સમયની અંદર એ વસ્તુ ભાપી લીધી હતી કે ભવિષ્ય જે ખરું એ ઈવી ઉપર છે. કોના ઉપર છે? ઇલેક્ટ્રોનિક કાર. આ કન્સેપ્ટ જ્યારે માર્કેટની અંદર આવે તો લોકો વિશ્વાસ કરવા માટે તૈયાર નતા કે ઈવી શક્ય જ નથી. એ વ્યક્તિ એના પર કામ શરૂ કરી નાખ્યું કારણ કે એને 10 વર્ષના પછીના ટ્રેન્ડને જોયો કે 10 વર્ષ પછી દુનિયા કઈ વસ્તુ ઉપયોગ કરતી હશે. આની સાથે સાથે ઈવી ઉપર એને કામ ચાલુ કર્યું, પોતાની જે સ્પેસએક્સ કંપની કરી એના પર કામ ચાલુ કર્યું. આજે ભારતની અંદર પોતે ગવર્મેન્ટ ઈવીને પ્રમોટ કરી રહી છે. ગવર્મેન્ટ રૂલ્સ લાવી રહી છે કે પેટ્રોલ ડીઝલ કાર ઓછી સેલ કરો. તો અમુક રાજ્યોની અંદર તેને બેન કરવાની વાત આવી રહી છે પેટ્રોલ ડીઝલ કે ઈવી ઉપર ટોટલી તમારું બધું કામકાજ કરો. આ વસ્તુ પેલા વ્યક્તિએ 10 થી 15 વર્ષ પહેલા પાપી લીધી હતી. એના પર કામે ચાલુ કરી દીધું. બીજી ઘણી બધી કંપની જ્યારે ટ્રેન્ડ નજીક આવે ત્યારે એના પર કામ ચાલુ કર્યું. તો તમને ખબર હશે કે જે અત્યારે હાલ ઈવીની અંદર સક્સેસફુલ વર્લ્ડ વાઇઝ કાર ખરી એ કઈ છે તો કે ટેસ્લા. કેમ? કારણ કે એને પૂર્વાનુમાન યાદીથી ભાપી લીધું કે આ ટ્રેન્ડ ભવિષ્યની અંદર રહેવાનો છે. એના પછીની વાત કરીએ 7મો પોઈન્ટ તો કે વિકલ્પોની યાદી. હવે આયોજન કરતી વખતે ભવિષ્યની અંદર ગોલ નક્કી કરવાનો છે. એના માટે થતું હોવાથી આપણી પાસે ઘણા બધા ઓપ્શન આવતા હોય છે. કયો ઓપ્શન સારો છે, કેટલા પ્રમાણમાં સારો છે, કઈ રીતના કામ કરશે, કયા ઓપ્શનથી આપણને સૌથી વધારે ફાયદો થશે. આ દરેક વસ્તુ નક્કી કરી પછી પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. તો આ આયોજનની લાક્ષણિકતા હતી. સૌથી પહેલા એના પર વાતચીત કરી લઈએ. સર્વવ્યાપી, બધા ક્ષેત્રની અંદર. સર્વપ્રથમ કાર્ય એટલે કે આયોજન જે ખરું એ સંચાલન પછીનું સર્વપ્રથમ કાર્ય છે. મેનેજમેન્ટ પછીનું સૌથી પહેલું કાર્ય હોય તો એ છે આયોજન. મતલબ ગોલ નક્કી કર્યા પછી તરત સૌથી પહેલું કાર્ય છે આયોજન. ત્રીજું સભા અને બૌદ્ધિક પ્રક્રિયા કે જેની અંદર વ્યવસ્થિત જ્ઞાન સાથે વ્યવસ્થિત વિકલ્પો સાથે જે પ્રક્રિયા કરવામાં આવતી છે શું કહેવાય છે? સભા અને બૌદ્ધિક પ્રક્રિયા. ચોથો પોઈન્ટ પરિવર્તનશીલતા. 5મો ચોકસાઈ. 6થો પૂર્વાનુમાનની યાદી. 7મો વિકલ્પોની યાદી. હવે વાતચીત કરવી હતી થોડા ઘણા સ્ટુડન્ટના પ્રોબ્લેમ પર. તો એકાદ બે સ્ટુડન્ટના મારી સાથે કનેક્ટ કર્યા પછી એમને પ્રોબ્લેમ આવતા હોય છે કે સર વાંચીએ છીએ બહુ બધું પણ યાદ નહીં રહેતું. પ્રોબ્લેમ એ થતો હોય છે કે યાદ કઈ રીતના રાખવું.
ઘણા બધા વારંવાર વાંચ કરીએ છીએ, દરેક વસ્તુ વાંચીએ છીએ, પરંતુ એક્ઝામ ટાઈમની અંદર બધું ભેગું થઈ જાય છે. પીએ ભેગું થઈ જાય છે, ઇકો ભેગું થઈ જાય છે, એસપીસી ભેગું થઈ જાય છે, ગુજરાતીના કન્સેપ્ટ ભેગા થઈ જતા હોય છે. કદી ખબર નહીં પડી તો કઈ રીતના લખવું. અથવા એક છોકરાનો પ્રોબ્લેમ શું હતો, યાદ બધું રહે છે, પ્રેઝન્ટ કઈ રીતના કરવું ને એ ખબર નહીં પડતી, શરૂઆત ક્યાંથી કરવી ક્વેશ્ચનની એ ખબર નહીં પડતી. તો જો સૌથી પહેલા ક્વેશ્ચન ઉપર વાત કરીએ, કઈ યાદ નથી રહેતું. જો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતા હોય તો સૌથી પહેલા તો તમારે પોતાની ધોરણ 10 ની જે હેબિટ કરી એને છોડવી પડશે. કઈ હેબિટ? તો કે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર તમારા કોમર્સની અંદર બીએ, એસપીસી અને ઇકોનોમિક્સના ઘણા બધા ચેપ્ટર એકબીજાને લિંક કરતા હોય છે, અથવા હું તમને કહું તો એકબીજાના પરસ્પર હોય છે, મતલબ જેના ઘણા બધા કન્સેપ્ટ એકબીજાના જેવા જ હોય છે. આ વસ્તુને યાદ રાખવા માટે તમારે સૌથી પહેલા શું કરવું પડશે ખબર છે? તો કે દરેક કન્સેપ્ટને વ્યવસ્થિત સમજવા પડશે. સમજવા પડશે મીન્સ કે વિથ એક્ઝામ્પલ. જો તમે એક્ઝામ્પલના સાથે દરેક કન્સેપ્ટ નહીં સમજો તો બધા કન્સેપ્ટ તમારા કેવા થઈ જશે, ભેગા થઈ જતા હોય છે. બીજી વસ્તુ કે અત્યારના સમયની અંદર જ્યારે બાળક વાંચવા માટે બેઠો હોય છે તે બુક ખોલી એની અંદર આમ ધ્યાન કરીને આમ બુક ખોલી આમ વાંચ કરશે. એ વાંચવાનું નથી હોતું. વાંચવાનું એટલે શું? એક વખત તમે આખું ચેપ્ટર સરસ મજાનું વાંચી લીધું, એના પછી બુકને બંધ કરી દેવાનું. અને હું ખરેખર કહું છું, આ તમે ટ્રીક યુઝ કરશો, તમારું ઇમ્પ્રુવમેન્ટ ડે બાય ડે તમને જોવા મળશે. તમે ચેપ્ટર વાંચી લીધું પછી તમે સીધા શું કરતા હો છો, આગળ જતા રહેતા હોય બીજા ચેપ્ટર ઉપર, ત્રીજા ચેપ્ટર ઉપર, ચોથા ચેપ્ટર ઉપર. આ રીતે નહીં. સરસ મજાનું તમે આયોજન વાંચ્યું, આયોજનના ચેપ્ટરની અંદર તમે લાક્ષણિકતા કરી, મર્યાદા કરી, મહત્વ કર્યું, ઘટકો કર્યા, દરેક ટોપિક ઉપર તમે સારામાં સારું વાંચન કર્યું. હવે એના પછી શું કરવાનું? તો કે બુક બંધ કરી સરસ મજાની બ્લેન્ક પેજ લેવાનું, બંને સાઈડ બ્લેન્ક હોય પેજ લેવાનું, અને એની અંદર સૌથી પહેલા તમારે ચેપ્ટર નંબર લખી દેવાનો કે ભાઈ બીએ ચેપ્ટર નંબર 3, બરાબર છે, આવ્યો છે. આની અંદર સૌથી પહેલા તમે એ લખી દો એનો અર્થ, પછી તો ક્યાંની વ્યાખ્યા. એના પછી શું આવતું હોય કે લાક્ષણિકતા. અવાજ સાંભળો, બધું નહીં લખવાનું. લાક્ષણિકતાની અંદર ખાલી પોઈન્ટ આવતા હોય તો દરેક પોઈન્ટ વિશેની જાણકારી આપો. પહેલો પોઈન્ટ કયો? સર્વવ્યાપી. બીજો સર્વપ્રથમ. ત્રીજો સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. ચોથો પરિવર્તનશીલતા. પાંચમો ચોકસાઈ. છઠ્ઠો તો કે વિકલ્પોની યાદી. સાતમો તો કે સતત ચાલતી પ્રક્રિયા. આઠમો તો કે નિર્ણય પ્રક્રિયા. આવી રીતે દરેક પોઈન્ટ તમે ક્યારે યાદ રહેશે? જ્યારે તમે એકદમ બુક બંધ કરી અને બ્લેન્ક પેજની અંદર વ્યવસ્થિત નોટ કરશો ત્યારે. નોટ કર્યા પછી ડે બાય ડે દરેક વસ્તુ આ રીતે નોટ કરતા જાઓ, અને પછી જ્યારે રિવિઝન કરવા માટે બેસો તો આખી બુક વાંચવાની જરૂર નથી. એ જે બ્લેન્ક પેજ કરું ને, બ્લેન્ક પેજને લઈને એને એક વખત જોઈ લો. રાત્રે ઊંઘતા પહેલા 10 મિનિટ થાય હોય એને જોતી વખતે. આમ તમે જ્યારે એને કરશો ને તો તમને જલ્દી યાદ રહેતું હોય. આપણે શું કરીએ છીએ, કોઈ બી એક ચેપ્ટર આજે લીધું, વાંચ્યું, બંધ કરી દીધું, સીધું 20-22 દિવસ પછી ખોલતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે 3 વખત રિવિઝનની જરૂર છે. પહેલું 7 દિવસે, બીજું 21 દિવસે, અને ત્રીજું 44 કે 45 દિવસે, જે આપણે કરતા જ નહીં હોતા. એટલે સૌથી પહેલા શું કરવાનું? તો કે આખું ચેપ્ટર સરસ મજાનું વાંચવાનું. ચેપ્ટર વાંચવાની સાથે સાથે એના કન્સેપ્ટને સમજવાના, એક્ઝામ્પલના સાથે. તમને કોઈ પણ કન્સેપ્ટની અંદર ભૂલ આવતી હોય, ગુજરાતના તમામ વિદ્યાર્થીને કહું છું કે કોઈ ચેપ્ટરની અંદર કોઈ વસ્તુ નહીં સમજાતી ને તમારે સારામાં સારા એક્ઝામ્પલ જોવો છે, બિંદાસ કમેન્ટ સેક્શનની અંદર એના વિશે માહિતી આપો. તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ લઈને હું તમને પીરશે. એ તમારું જ્યારે સરસ મજાનું પૂરું થઈ જાય વાંચન, પછી બ્લેન્ક પેજની અંદર લઈને દરેક વસ્તુનું નોટ કરો. એ બ્લેન્ક પેજ તમે તૈયાર કરો, એ તમારી શોર્ટ નોટ થઈ, એનો વારંવાર વાંચ કરો. જ્યારે તમે આ રીતે કરશો તો તમને કોઈ પણ વસ્તુ ભૂલી નહીં જવાય. બીજી વસ્તુ, બીજો પ્રશ્ન જે વિદ્યાર્થીનો હતો કે સર હાઉ ટુ પ્રેઝન્ટ માય આન્સર. તો જો 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર તો મોટાભાગે કેવું થતું હોય છે કે ક્વેશ્ચનની સીધી શરૂઆત જ કરી દેવાની હોતી હોય છે. કે ક્વેશ્ચનને તમે લખ્યો, બરાબર, તમે વાંચો, એનો આન્સર સીધો તમારે આપી દેવાનો છે. પ્રશ્ન આવતો હોય છે 4 માર્ક્સના 5 માર્કના ક્વેશ્ચનની અંદર. આ 4 માર્ક્સના 5 માર્કના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા કઈ રીતના લખવું? તો સાંભળો. સૌથી પહેલા લખવાની પ્રસ્તાવના.
આવા પ્રસ્તાવના શું છે? તો કે પ્રસ્તાવના એક એ વસ્તુ છે કે તમે જેનો આન્સર લખી રહ્યા છો એનું શોર્ટની અંદર ચેક કરનાર વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિના આન્સર વિશે અથવા જે આન્સર લખી રહ્યો છે બરાબર એ સાચો લખી રહ્યો છે. એક્ઝામ્પલ તરીકે તમારો ક્વેશ્ચન છે કે આયોજનની લાક્ષણિકતા જણાવો. હવે તમે આયોજનની લાક્ષણિકતા જણાવતી પહેલા સીધી આયોજનની લાક્ષણિકતાની ચાલુ કરી દેવાનું. પ્રસ્તાવનાની અંદર શું લખવાનું? તો કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિના હેતુથી કરવામાં આવતો હોય છે, નફાના હેતુથી કરવામાં આવતો હોય છે. અને આ નફાના હેતુથી કરવામાં આવતા ધંધાની અંદર સંચાલન પછીનું કાર્ય એટલે કે આયોજને નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા માટે કયું કાર્ય કોણ કેટલા સમયની અંદર પૂર્ણ કરશે તેના વિશેની સંપૂર્ણ માહિતી. 4 થી 5 લીટીમાં તમારી પ્રસ્તાવના પૂરી થઈ. પ્રસ્તાવના પૂરી થયા પછી સીધો લખવાનો તમારો અર્થ. તો કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. એના પછી લખો એની વ્યાખ્યા. વ્યાખ્યા આયોજનની શું થશે? કયું કાર્ય કોણ કેટલા સમયની અંદર પૂર્ણ કરશે તે નક્કી કરવું, તેને શું કહેવાતું હોય છે? આયોજન. આ જ દોષ કરતા કરતા તમારું અડધું પેજ થઈ જાય. એના પછી બાકીના અડધા પેજની અંદર લાક્ષણિકતા કરીને એને સરસ મજાની 1 by 1 લખી દો. એક પેજ પૂરું. એના પછીની જેટલી લાક્ષણિકતા ખરી, એક્ઝામ્પલ સમજી લો કે 7 લાક્ષણિકતા છે અથવા 8 લાક્ષણિકતા છે, તો દરેકને 3 થી 4 લીટીમાં પ્રેઝન્ટ કરવાની. પ્રેઝન્ટ કરી રહેજો તો સરસ મજાનું હેડિંગ આપો સર્વવ્યાપી. એના પછી નીચેના લીટીને લખવાનું શરૂઆત કરો. બીજી લાક્ષણિકતા લખી રહેજો તો એક લીટી છોડો, એના પછી લખવાનું ચાલુ કરો. આમ જ્યારે તમે તમારો ક્વેશ્ચન લખતા હશો તો આરામથી 2 થી અઢી પેજ તમારા ભરી જશે. કન્ટેન્ટ વાઇઝ તમારા જેટલા પેજની રિક્વાયરમેન્ટ છે તમારા આન્સર માટે એટલા પેજ બી ભરી ગયા. વ્યવસ્થિત માત્રાની અંદર તમે પ્રશ્ન લખી રહેજો. કેમ કે જ્યારે પેપર ચેકર તમારો આન્સર ચેક કરતો હશે તો પ્રસ્તાવના ઓકે, અર્થ ઓકે, વ્યાખ્યા ઓકે, લાક્ષણિકતા તો કે બરાબર બધી કમ્પ્લીટ લખી છે. એના પછી એનો વિશ્વાસ બેસી જશે કે જ્યારે છોકરો પેપર લખી રહ્યો છે અથવા આન્સર લખી રહ્યો છે એનો મતલબ કે સાચો જ આન્સર લખી રહ્યો છે. જ્યારે આ બાજુના પેજ ઉપર ચેક કરવા માટે આવશે કે કયું લખ્યું, કેટલું લખ્યું, બરાબર છે, એ ચેક કરશે. એના પછી છેલ્લે સમાપન. તો તમારા 5 માંથી 5 માર્ક્સ પૂરેપૂરા આવે છે. ઘણા બધા છોકરાઓના ક્વેશ્ચન હોય છે કે સર અમારે 4 માર્ક્સ આવે છે, અમને 3 માર્ક્સ આવે છે. જ્યારે તમને આન્સર જોતો હોય તો સીધો આન્સર લખવાની શરૂઆત કરી દેતા હોય છે. પ્રસ્તાવના અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાના દર્શાવવાની પૂરું સીધું પહેલી લાક્ષણિકતા સર્વવ્યાપી પૂરું તમને આવડે છે. બ્રિલિયન્ટ. એક વસ્તુ કોઈ પણ જગ્યા ઉપર છે ને બધી જ વસ્તુ મહત્વની કરતી હોય છે. તમે કોઈ ચાટની દુકાન ઉપર જાઓ ને, પાણીપુરી છે, ભેળપુરી છે, બધી વસ્તુ ખાવા માટે, તો એની અંદર સૌ પ્રથમ એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ટેસ્ટ. બીજી વસ્તુ એ છે કે વ્યક્તિ તમને કઈ રીતના પીરસી રહ્યો છે. પીરસવું બહુ મહત્વની વસ્તુ છે. તમે જો પીરસવાની અંદર સારામાં સારા પીરસી શકશો ને તો તમે આરામથી માર્ક્સ કવર અપ કરી શકશો. આ સાથે આયોજન ચેપ્ટરની શરૂઆત થઈ. લાક્ષણિકતા પર આપણે ચર્ચા કરી. ગુજરાતના તમામ વિદ્યાર્થી ધોરણ 11 અને 12 ની અંદર અભ્યાસ કરી રહેલા, ઇવનલી આર્ટ્સની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પણ જો યુનિવર્સ કોમર્સ સાથે જોડાશે તો યુનિવર્સ કોમર્સ એમની માટે ટૂંક જ સમયની અંદર ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજશાસ્ત્ર અથવા રાજ્યશાસ્ત્ર, જેને આપણે પોલિટી કહેતા હોઈએ છીએ, કે જેની અંદર બંધારણ એટલે શું, બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, બંધારણની લાક્ષણિકતા, ભારતનું બંધારણ લિખિત છે અને કયા કારણો છે, બંધારણ સભા, વોટ ઇઝ ધ નાગરિકતા એટલે શું છે, એની અંદર એના આવતા જે ક્લોઝ ખરા, એક્ટ ખરા, એના વિશેની માહિતી, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત હકો જે શું છે એના ઉપરની ચર્ચા, ડીપીએસપી ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એના વિશેની ચર્ચા, એના પછી ચૂંટણી એટલે શું અને એક વ્યવસ્થિત સરકારનું નિયમન, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એના વિશેની તમામ ચર્ચા. જો તમે યુનિવર્સ કોમર્સ સાથે જોડાશો તો યુનિવર્સ કોમર્સ આ પણ તમારા માટે લઈને આવશે. માટે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ટેન્શન વગર શાંતિથી અભ્યાસ કરો, સારામાં સારા માર્ક્સ લાવો. જય હિન્દ, જય ભારત.